પ્રવેશોત્સવ 2024 માં પધારે માનનીય મહેમાન શ્રી મનીષાબેન ગજેરા, CRC શાળા નંબર 8, શ્રી કોમલબેન ઠાકર, આંગણવાડી CDP, તેમજ વિદ્યાર્થી મિત્રો, હું સેન્ટ મેરી શાળા પરિવાર વતી આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રથમ વખત ગુજરાતના ચીફ મિનિસ્ટર એટલે કે મુખ્યમંત્રી બન્યા ત્યારે શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ એમને શરૂ કર્યો. એમનો મુખ્ય હેતુ 6 થી 14 વર્ષ 6 to 14 years ના સ્ટુડન્ટ્સ જે પણ છે તેઓ શાળામાં ભણે અને આગળ વધે, એમનો મુખ્ય હેતુ હતો. ખાસ કરીને 100% 100% નામાંકન થાય અને કન્યા કેળવણી આગળ વધે અને પ્રોત્સાહન મળે, એમનું મુખ્ય ધ્યેય હતું. એના દ્વારા કન્યા કેળવણી એમનો વિકાસ થાય અને એમના દ્વારા ગુજરાત સરકારે અલગ અલગ ખાસ કરીને યોજનાઓનું આયોજન કરેલું. એમાં આ વર્ષે નમો લક્ષ્મી તેમજ નમો સરસ્વતી અને સાથે જ્ઞાન સાધના મેરિટ જેવી સ્કોલરશિપ જેવી યોજના એમને બહાર પાડવામાં આવી. ખાસ કરીને કન્યાઓની અંદર સાક્ષરતા તેમજ મહિલા સશક્તિકરણમાં આધુનિકતા આવે, એ આધુનિકતા ખાલી દેશ પ્રત્યે જ નહીં પણ વૈશ્વિક સ્તરે આખા વર્લ્ડની અંદર આપણા દેશની નારીઓ જે છે એ આગળ વધે, એમનું મુખ્ય કાર્ય છે. આધુનિક યુગની આજની નારીને ખાસ કરીને વૈશ્વિક ફળક પર લાવવા માટે સમગ્ર દેશમાં આપણે આ કાર્ય કરી રહ્યા છીએ. ગુજરાત સરકાર એમાં પાછળ નથી. એના દ્વારા અલગ અલગ 100 જેટલી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. નમો લક્ષ્મી યોજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે 2024-25માં શરૂ કરવામાં આવી છે. જેમાં ધોરણ 9 થી ધોરણ 12 કોમર્સ હોય કે આર્ટ્સ એમાં ભણતી વિદ્યાર્થીનીઓ જેમને ધોરણ 9 ની અંદર 10,000, ધોરણ 10 ની અંદર 10,000, ધોરણ 11 માં 15,000 અને ધોરણ 12 માં 15,000, આમ કુલ 50,000 રૂપિયા જે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. ખાસ કરીને એમનો મુખ્ય ધ્યેય જે વિદ્યાર્થીનીઓ ખાસ કરીને આર્થિક પરિસ્થિતિ જેની નબળી છે એમને કારણે એ પોતે પોતાનું ભણતર વચ્ચે છોડી ન દે, આગળ ભણી શકે, એમને પ્રોત્સાહન મળે, એટલા માટે આ પ્રકારની યોજનાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. આ જ રીતે સ્ત્રી સશક્તિકરણ તેમજ કન્યા કેળવણીના વિકાસ માટે ઘણા કાર્યો આપણે કરી રહ્યા છીએ. ફરીથી અહીંયા ઉપસ્થિત સર્વ મહાનુભાવો આભાર માનું છું. જય હિન્દ.